સારી ખાનગી શાળાઓમાં બાળકોનું એડમિશન લેવા પડાપડી કરતા વાલીઓને તમે જોયા હશે, પરંતુ સુરતમાં તો સરકારી શાળાઓમાં એડમિશન લેવા વાલીઓ લાંબી કતાર લગાવી રહ્યા છે। સુરત કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે બાળકોના એડમિશન માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। અનેક શાળાઓમાં એડમિશન માટે ધસારો જોવા મળી રહ્યો છે। ઉત્તરાણ વિસ્તારમાં આવેલી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક 334માં આજે મોટી સંખ્યામાં વાલી ઉમટી પડ્યા હતા। પોતાના બાળકોને એડમિશન અપાવવા માટે પરોઢે 3 વાગ્યાથી જ વાલીઓએ લાઈન લગાવી હતી। આ સ્કૂલનું નામ ઘણા વર્ષથી હું સાંભળું છું। શૈક્ષણિક સારું છે અને બધી જ રીતે પ્રવૃત્તિમાં બધી જ રીતે આગળ છે અને સરકારી સ્કૂલમાં અમે પણ 8 ધોરણ લગી સુધી ભણીને મોટા થયા છીએ। અમને સરકારી સ્કૂલનું શૈક્ષણિક સારું લાગે છે। કતારગામ અંકુર સ્કૂલમાં ભણે છે અને એની ફી છે 18,000 રૂપિયા। તો શા માટે આપે આ સ્કૂલમાં? અમે નોર્મલ માણસ છે એટલે અમે એટલી બધી ફી નથી ભરી શકતા। અમે તો તમે કેમ આ સ્કૂલમાં મૂકવાનો નિર્ણય કર્યો? અમારા એક રિલેટિવ છે, એના બંને છોકરીઓ અહીંયા ભણે છે અને શાળા બહુ સારી છે। તો મહારાજા કૃષ્ણકુમાર સિંહજી શાળામાં 400 વિદ્યાર્થીઓના એડમિશનની ક્ષમતા સામે 2 જ દિવસમાં 1300 જેટલા ફોર્મ ભરાઈ રહ્યા છે। સામાન્યપણે ડ્રો સિસ્ટમથી અહીંયા બાળકોને એડમિશન અપાતું હોય છે, તો જે વિદ્યાર્થીઓ બાકી રહી જાય તેમને નજીકની સરકારી શાળામાં એડમિશનની વ્યવસ્થા પણ કરી અપાય છે। પરંતુ વાલીઓનો આગ્રહ એવો રહે છે કે તેમના બાળકોને આ શાળામાં જ એડમિશન મળી જાય। મોંઘવારીના માર વચ્ચે વિનામૂલ્યે શિક્ષણ અને ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી શિક્ષણ વ્યવસ્થા ટેકનોલોજીના કારણે લોકોમાં આ શાળાઓનું આકર્ષણ વધી રહ્યું છે।